નમસ્કાર મિત્રો, HK એજ્યુકેટમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે અહીં ભાખરા નાંગલ બંધ, હીરાકુંડ બંધ, નાગાર્જુન સાગર બંધ, કોશી યોજના બંધ, દામોદર બંધ તેમજ તુંગભદ્રા ડેમ જેવી ભારતની બહુહેતુક યોજનાઓ વિશે વિગતવાર સમજ મેળવીશું. ચાલો મિત્રો, ભારતની મહત્ત્વની બહુહેતુક યોજનાઓ. ભાખરા નાંગલ યોજના. નદી સતલજ, ઊંચાઈ 741 ફૂટ 226 મીટર. સ્થળ ભાખરા ગામ, જિલ્લો વિલાસપુર, રાજ્ય હિમાચલ પ્રદેશ. બાંધકામ શરૂ 1948, પૂરું 1963. લંબાઈ 1700 ફૂટ 520 મીટર. એશિયાનો સૌથી ઊંચો બંધ. જળાશય ગોવિંદ સાગર. લાભાર્થી રાજ્યો હરિયાણા, હિમાચલ પ્રદેશ, પંજાબ, રાજસ્થાન. દામોદર ખીણ યોજના. DVC નદી દામોદર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ. દામોદર નદી બંગાળના શોક તરીકે ઓળખાતી હતી. સ્વતંત્ર ભારતની પ્રથમ બહુહેતુક યોજના શરૂ 1948 અમેરિકાની ટેન્સી વેલી ઓથોરિટીની જેમ ડિઝાઇન કરવામાં આવી હતી. હેતુ પૂર નિયંત્રણ અને વીજળી ઉત્પાદન માટે. હીરાકુંડ યોજના. નદી મહાનદી, જિલ્લો સંબલપુર, રાજ્ય ઓડિશા. શિલાન્યાસ પંડિત જવાહરલાલ નહેરુ. 12 એપ્રિલ 1948 કામ પૂર્ણ 1953માં થયું અને 13 જાન્યુઆરી 1957ના ઉદ્ઘાટન થયું. વિશ્વના સૌથી લાંબો માનવ નિર્મિત મુખ્ય બંધ અને પાળા સહિત 25.8 કિમી છે. મુખ્ય બંધ લગભગ 4.8 કિમી છે. બરલા અને ચીપલીમા ખાતેના વિદ્યુત મથકો દ્વારા જળવિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે. પૂર નિયંત્રણ અને કૃષિ વિકાસ માટે મહત્ત્વનો છે. કોશી યોજના. નદી કોશી બિહાર. કોશી નદીને બિહારનું દુઃખ કહેવામાં આવે છે. કોશી યોજના માટે 25 એપ્રિલ 1954માં ભારત અને નેપાળ વચ્ચે કરાર કરવામાં આવેલ છે. નેપાળ ખાતે કોશી બેરેજ બનાવવામાં આવ્યું, જેને ભીમનગર બેરેજ પણ કહે છે. પૂર નિયંત્રણ, જળવિદ્યુત ઉત્પાદન અને સિંચાઈ પૂરી પાડે છે. મુખ્યત્વે લાભ બિહાર રાજ્યને મળે છે. નાગાર્જુન સાગર યોજના. નદી કૃષ્ણા, આંધ્રપ્રદેશ અને તેલંગાણા રાજ્ય. જળાશય નાગાર્જુન સાગર. બાંધકામ શરૂઆત ડિસેમ્બર 1955, કામ પૂર્ણ 1967. બંધની ઊંચાઈ 124 મીટર, લંબાઈ 1.6 કિલોમીટર. સ્થળ જિલ્લો નાલગોંડા, તેલંગાણા અને જિલ્લો પલનાડુ, આંધ્રપ્રદેશની સરહદ વચ્ચે. ભારતની સિંચાઈ માટેની સૌથી મોટી મેશનરી ચણતર ડેમ યોજનાઓમાંની એક છે. આ બંધ પથ્થર અને ઈંટ વડે બનેલો છે. ભારતની સૌથી મોટી વિદ્યુત યોજના છે. તુંગભદ્રા યોજના. તુંગભદ્રા નદી બંધ તુંગભદ્રા, પંપા સાગર. સ્થળ હોસપેટ નજીક, કર્ણાટક. શરૂઆત 1948, પૂર્ણતા 1953. કર્ણાટક અને આંધ્રપ્રદેશની સંયુક્ત યોજના છે. સિંચાઈ માટે પાણી, જળવિદ્યુત, પૂર નિયંત્રણ,
અને પીવાના પાણીની વ્યવસ્થા માટે. ચંબલ યોજના. નદી ચંબલ. શરૂઆત 1953. મુખ્ય બંધો: ગાંધી સાગર બંધ, રાણા પ્રતાપ સાગર બંધ, જવાહર સાગર બંધ. મધ્યપ્રદેશ અને રાજસ્થાનના સંયુક્ત સહયોગથી આ યોજના વિકસાવવામાં આવી હતી. બ્યાસ યોજના. નદી બ્યાસ. મુખ્ય બંધો: પંડોહ બંધ અને પૌંગ બંધ. આ યોજના હિમાચલ અને પંજાબ સાથે સંબંધિત છે. બ્યાસનું પાણી સતલજ નદી તરફ વાળવા માટે બ્યાસ-સતલજ લિંક બનાવવામાં આવી છે. કૃષિ, સિંચાઈ, જળવિદ્યુત ઉત્પાદન અને પૂર નિયંત્રણ માટે છે. તેહરી યોજના. નદી ભાગીરથી. રાજ્ય ઉત્તરાખંડ. જિલ્લો તેહરી. ઊંચાઈ 261 મીટર, 855 ફૂટ. 2400 મેગાવોટ જળવિદ્યુત. 2,70,000 હેક્ટર વિસ્તારમાં સિંચાઈ. દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડને દૈનિક 102.20 કરોડ લીટર પીવાનું પાણી પૂરું પાડે છે. તેહરી તળાવમાં બોટિંગ અને વોટર સ્પોર્ટ્સ થાય છે. ભારતનો સૌથી ઊંચો અને વિશ્વમાં 8મો સૌથી ઊંચો બંધ છે.